ડૉક્ટર અલ્પના પરમાર, રોમેટોલોજિસ્ટ, સુરતના બહુ ખ્યાતનામ ડૉક્ટર છે મેડમ. અને આપણે રોમેટોલોજી છેલ્લા 3 વર્ષથી મેડમ આવે છે આપણે ત્યાં. અને વોટ ઇઝ રોમેટોલોજી, હવે એનામાં કયા કયા રોગો આવે છે એના વિશે વાત કરશે. આપણે હવે બધાને ખબર પડી રોમેટોલોજી શું છે? તો ચાલો આપણે ડૉક્ટર અલ્પના મેડમને વાત કરીએ, એમનું સેશન ચાલુ કરે. થેન્ક યુ અલ્પનાબેન. થેન્ક યુ ડૉક્ટર ભૂપેશભાઈ, સુષ્મા મેડમ. તમે દર વર્ષે જે આ કોન્ફરન્સ કરો છો એ મને ખરેખર આવવાનું ગમે છે અને ઇન્ટરેક્શન ને સ્ટુડન્ટ્સને જોવાની મળવાની ખરેખર મજા આવે છે. અને રિસક્સિટેશનવાળું જે ભૂપેશભાઈએ કીધું એ ખરેખર જરૂરી છે, અગત્યનું છે. એટલે આજના જમાનામાં બેસિક તમને લાઈફ સેવિંગ ખબર હોવી જોઈએ કે કઈ સિચ્યુએશનમાં તમે પેનિક ના કરો ને તમને ખબર હોય તો કોન્ફિડન્સ હોય, એટલે એ કરજો, એ ખરેખર કામની વસ્તુ છે. ઓકે, સો ભૂપેશભાઈએ પૂછ્યું કે રૂમેટોલોજી વિશે કોને ખબર છે અને એકદમ કેટલા જણને રૂમેટોલોજી શબ્દ ખબર છે કે શું હોય, યા સાંભળ્યો હોય, યા વાંચ્યો હોય, યા જોયો હોય? ઓકે, Who is no? હા, ઓકે. ના, એટલે ઇટ ઓલ્સો મીન્સ કે આ રોગો યા આના વિશે જાગૃતતાની ખરેખર જરૂર છે. અને એવું નથી કે આ એટલા બધા અનકોમન કે આ બીમારીઓ તમે નહીં સાંભળશો કે જોશો. તમે જોશો ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, કોલેજ, આગળ લાઈફમાં રૂમેટોલોજીકલ ડિઝીઝીસ આવતા હોય છે. પણ બીમારીઓના નામ વિશે પણ હજુ અમે બી સ્ટ્રગલ કરીએ સમજાવવા માટે કે આ બીમારીનું નામ છે. સો વેલકમ ઓલ લંચ પછી. એન્ડ જે બેક બેન્ચર્સ છે, આર દે બાય ચોઇસ ઓર બાય ચાન્સ? ઓલ ધ બેસ્ટ. સો જે બધા નામ લખ્યા છે બ્રોશર પર એ થોડા અઘરા છે. આઈ ટ્રાય ટુ મેક ઇટ એઝ સિમ્પલ કે એટલીસ્ટ તમને જાણીતું લાગે. કશેક બી ફ્યુચરમાં જાઓ તો તમે એને કનેક્ટ કરો કે આ કંઈ નવું નથી, મને ખબર છે. એટલો સિમ્પલ ધ્યેય છે મારો આ 15-20 મિનિટનો. લેટ અસ સ્ટાર્ટ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓકે, હવે રૂમેટોલોજી એટલે શું? એઝ વી સેડ કે રૂમેટોલોજી એટલે કે તમે મેડિકલમાં તમે ગ્રેજ્યુએશન કરો, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો અને પછી એમાં સુપર સ્પેશિયાલિટી આવે. ફોર એક્ઝામ્પલ, આપણને એટેક આવે તો હૃદયના ડૉક્ટર જોઈએ, કોઈને લકવો થાય તો ન્યુરોલોજિસ્ટ જોઈએ. રૂમેટોલોજિસ્ટ ત્યારે આવે જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ તમને રોગો આપે. ને આ કોમન છે, એટલું અનકોમન નથી. ખાલી આપણા ટેક્સ્ટમાં અને આના નામો એટલા આવતા નથી. અને મોટા ભાગના પેશન્ટ્સ જે અમારા હોય તેમાં સાંધાનો દુખાવો સૌથી કોમન છે. એટલે લાસ્ટ 2 વર્ષ જોઈન્ટ પેઇન્સ, આર્થરાઇટિસ વિશે હું બોલી હતી, પણ આ વખતે મને થયું કે થોડા નવા ડિઝીઝીસના નામ એટલીસ્ટ થોડાક જાણતા થાય લોકો, એ હેતુથી આ નામ રાખ્યા છે. પણ આપણે સમજીશું કે સિમ્પલ છે, એનું અન્ડરસ્ટેન્ડિંગ બી સિમ્પલ છે. સો રૂમેટોલોજી એટલે મેં કીધું એમ રોગ પ્રતિકારક શક્તિ જ આપણને રોગો આપે, રાઈટ? બધાનો જ જન્મ ભગવાને આ કવચ સાથે આપ્યું છે જેને કહેવાય રોગ પ્રતિકારક શક્તિ. વી આર બોર્ન વિથ અ પ્રોટેક્શન. અને એ મોડિફાઈ થાય, નવું શીખે એઝ વી એજ કે આની સાથે ફાઇટ કરવાનું છે. દરેક વાયરસ, દરેક બેક્ટેરિયા, દરેક માટે આપણો અલગ મેમરી, ઇમ્યુન રિસ્પોન્સ સ્ટોર્ડ હોય બોડીમાં. એટલી એક્ટિવ ઇમ્યુન સિસ્ટમ છે. એટલે એમાં જ્યારે ગડબડી થાય કે આપણા કોષો ઓળખવાનું ભૂલી જાય કે આને બી એટેક કરો ને આને બી કરો, ત્યારે અમારા બધા રોગોની શરૂઆત થાય. આ એકદમ સિમ્પલ ભાષામાં ઓટો ઇમ્યુન ડિઝીઝ. ઇમ્યુન સિસ્ટમ એટલે રોગ પ્રતિકારક, ઓટો એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણને જ એટેક કરે, એ બધા રોગો. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, તો આ 3 નામ આપણે બ્રોશરમાં લખ્યા હતા. એને સિમ્પ્લિફાઈલી જોઈશું કે આ એટલીસ્ટ નામ યાદ રહેશે તો પણ ઇટ ઇઝ વર્થ ઇટ. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે મેડિકલ ભાષામાં ક્યારેક પણ પાછળ આઇટિસ આવે ને, ફેરિન્જાઇટિસ તમે સાંભળ્યું હશે, ગળાનો દુખાવો. એટલે કોઈ બી ભાગમાં ઇન્ફ્લમેશન, ઇમ્યુન સિસ્ટમનો સોજો આવે. ફોર એક્ઝામ્પલ, મને ગળું પકડાય, વાયરસ લાગે,
તો ગળામાં ઇમ્યુન સિસ્ટમ જ એ વાયરસને ક્લિયર કરવા સોજો આપે, રાઈટ, જેને આપણે કહીએ ફેરિન્જાઇટિસ, ફેરિંગ્સમાં આવતો સોજો. તે જ રીતે માયોસ એટલે મસલ્સ, મસલ્સમાં સોજો આવે એને માયોસાઇટિસ કહેવાય. નેક્સ્ટ સ્લાઇડ. સો આ એવરીબડી આની સ્ટોરી ખબર છે, સામંથા સ્ટોરી? નોટ ધી અધર સ્ટોરી, હર મેડિકલ સ્ટોરી. સો મેડિકલ સ્ટોરી વિચ વોઝ અ સેટબેક ફોર હર, કારણ કે એના પછી ઓલમોસ્ટ 1 વર્ષ શૂટિંગ ન થયું એનાથી ને. નાવ અત્યારે તો શી રન્સ અ હેલ્થ પોડકાસ્ટ ઓન માયોસાઇટિસ અવેરનેસ. એટલે શી સફર્ડ ફ્રોમ પોલીમાયોસાઇટિસ. ઇટ વોઝ ડ્યુરિંગ ધીસ સેટરડેલ શૂટિંગ શી સ્પોક ઓન ધ પોડકાસ્ટ. અને દેટ ઇઝ હર પિક્ચર દેટ શી શેર્ડ, that she had taken treatment, how she recovered, and you have seen the stunts that she has done in Saturday. Next slide. Okay, so myositis એટલે કે આપણા માંસપેશીઓમાં સોજો આવે. ફોર એક્ઝામ્પલ પેલું જે લેફ્ટ સાઈડનું નીચેનું છે જે રેડ પાર્ટ છે ને, એટલે ટિપિકલ આ રોગમાં એવું થાય કે અમુક જ મસલ્સ નબળા પડે. ટુ બી સિમ્પ્લિફાઈંગ, વોટ ઇઝ મસલ્સ? મસલ્સ એટલે ફોર એક્ઝામ્પલ મારે ખભો હલાવો છે તો જોઈન્ટ હલે, પણ જોઈન્ટને હલાવે કોણ? આપણા માંસપેશીઓ. મારે હાથ ઉપર કરવો હોય તો એક મસલ્સ છે જે એને ઉપર કરે, એક જુદું સ્નાયુ છે જે હાથને આગળ લાવે, એક પાછળ એક સ્નાયુ છે જેને પાછળ લાવે. આ જે બાયસેપ્સ ટ્રાઇસેપ્સ આપણે નામ સાંભળીએ જીમના લોકો, દે આર મસલ્સ. અમુક સ્પેસિફિક મસલ્સના ગ્રુપોમાં સોજો આવે ને ધીરે, ઇનિશિયલી બહુ પેઇનફુલ હોય એ મસલ્સ, પછી ધીરે ધીરે એ વીક થવા માંડે. અને જેમ જેમ રોગ આગળ વધે, ટ્રીટમેન્ટ ન મળે, સારવાર ન મળે, તો શરીરના બીજા માંસપેશી, ફોર એક્ઝામ્પલ આપણે ખાઈએ, કોળીઓ નીચે ઉતરે, હાઉ ડઝ ઇટ મૂવ? તો મસલ્સ છે અન્નળીની આસપાસ જે ફૂડને પુશ કરે. ગળાના મસલ્સ નબળા થાય. આપણે શ્વાસ લઈએ, પાંસળીઓ ફૂલાવીએ, સાંક પડે, દેટ ઇઝ ઓલ્સો મસલ્સ. શ્વાસના મસલ્સ પણ નબળા થાય. આ એક્સ્ટ્રીમ અથવા રેડ ફ્લેગ, રેડ સિગ્નલ સ્ટેજ છે. પણ શરૂઆતીમાં ટિપિકલી આ ખભાના અને થાઈઝના સ્નાયુ બહુ દુખે. 3-4 મહિના થાય એટલે કોમનેસ્ટ તકલીફ એ કે ખુરશીમાંથી ઊભું નહીં થવાય. ને આ દર્દીઓની ઉંમર 5 વર્ષથી લઈને 30 વર્ષની હોઈ શકે. રેરલી આફ્ટર 50 years, કોમનલી યંગર એજ. ચેરમાંથી ઊભું નહીં થવાય કારણ કે થાઈઝ વીક છે, પણ ઘૂંટણની નીચેના સ્નાયુ સારા છે એટલે એકવાર ઊભા કરે પછી ચાલી શકે. સો ટિપિકલ અમુક જ ગ્રુપ નબળા ને પેઇનફુલ હોય. આંગળીથી પકડાય પણ ખભો ઊંચકાય નહીં, રાઈટ. જે લાલ પાર્ટ છે ને એટલા જ મસલ્સ વીક થાય. ધીસ ઇઝ માયોસાઇટિસ અને ધીસ ઇઝ વોટ સામંથા હેડ. નેક્સ્ટ સ્લાઇડ. આમાં માયોસાઇટિસમાં બી અમારા ઘણા બધા ટાઈપ્સ છે, પણ ઘણીવાર માંસપેશીઓ સિવાય આ રોગ ચામડી અને ફેફસા પણ પકડે. એ થોડું સિવિયર ને ચેલેન્જિંગ ફેઝ ઓફ ધ ડિઝીઝ હોય. ચામડીમાં ટિપિકલી મોં પર તડકાની એલર્જી ચાલુ થવી. કોઈ દિવસ નહોતી ને હવે તડકાની એલર્જી ચાલુ થઈ. આંખ સૂજી જાય, તડકામાં જાય તો મોઢું લાલ થઈ જાય. અને આંગળીઓ ઉપર ટિપિકલી આવા લાલ ચાઠા, એટલે આ નકલ્સ જ્યાં આપણી આંગળીઓ વળે તે સાંધા પર ન હોય, પણ વચ્ચેના ભાગ લાલ થાય. તડકામાં જાઓ ને હાથને મોઢું બહુ જ લાલ થાય. છાંયડામાં આવો પછી બી અડધો કલાક મોઢું લાલ રહે. આ પણ ઘણું કોમન સિમ્ટમ અથવા ઇટ ઇઝ અ ક્લુ કે આ કદાચ માયોસાઇટિસમાં આગળ વધી શકે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્લુ. ઓકે, સો સેમ રેશિસ આ બધા મેં કીધા એમ. જે તડકો લાગે એટલે ગળા પાસેનું છે, આંગળી છે, ફેસ છે, જ્યાં આપણને બાકી બધી જગ્યાએ વી વેર ક્લોથ્સ, તો એ સન પ્રોટેક્ટેડ રહે. ઓકે, અને ધીસ ઇઝ અનધર એક્ટ્રેસ. આની સ્ટોરી પીપલ હેવ રેડ ધીસ. પ્રોબ્લી શી ઇઝ નોટ એઝ ફેમસ એઝ સામંથા, પણ આ જે સૌથી નાની ડોટર ઓફ દંગલ, શી અનફોર્ચ્યુનેટલી લોસ્ટ હર લાઈફ ટુ ધીસ ડિઝીઝ. So what happened is they did not take treatment, shifting doctors, shifting treatment, losing. એના લીધે ધીરે ધીરે રોગ આગળ વધે. શરૂઆતમાં ખભાને પગ જ પકડાય, પછી શ્વાસના સ્નાયુ નબળા પડે, શ્વાસ ન લઈ શકે, વેન્ટિલેટરથી શ્વાસ આપવું પડે. આ એક્સ્ટ્રીમ અને જીવલેણ ફેઝ છે. વેરી રેરલી 3-4 મહિના દવા ન જાય તો જ દર્દી આવી સુધી પહોંચે. બાકી 1-2 મહિનામાં નિદાન થાય તો ઇટ ઇઝ અ વેરી ઇઝી ટુ ટ્રીટ,
સરળતાથી લોકો સારા થઈ જાય છે અને નોર્મલ જિંદગી જીવતા હોય છે. સો બટ આ લાઈફ ઇવન સેલિબ્રિટીઝમાં ઇટ હેઝ ટેકન લાઈફ્સ. એટલે માયોસાઇટિસ નાની ઉંમરે પણ થાય ને વી શુડ નો ધીસ નેમ. 6 મહિનામાં રોગ જીવલેણ થાય ત્યાં સુધી ગાડી ખરેખર પાટા પર આવી જરૂરી છે. સો ઇટ કેન બી સિરિયસ ઓલ્સો. સો આ આઈ થિંક સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ માયોસાઇટિસ એટલે મસલ્સમાં સોજા, બરાબર. ધીસ ઇઝ અ રૂમેટોલોજીકલ ડિઝીઝ. આ બીજું એક જાર્ગન, પ્રીવિયસ સ્લાઇડ પર જ જાઉં ને. હા, બીજું લખ્યું હતું મેં બ્રોશરમાં, વાસ્ક્યુલાઇટિસ. વાસ્ક્યુલ મેડિકલી એટલે લોહીની નળીઓ, લોહીની નળીઓ પર સોજો આવવું, દેટ ઇઝ વાસ્ક્યુલાઇટિસ. અગેઇન આપણી ઇમ્યુન સિસ્ટમ જ આ રોગ આપે. રોગ પ્રતિકારક શક્તિ, એઝ મેં કીધું કે જે રીતે આપણે કોવિડમાં લર્ન કર્યું છે કે રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થઈને વીક થાય, ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી લાઈક દેટ. ઇટ ઇઝ very very comprehensive. Millions of cytokines for each and every virus. Suppose એક જ વાયરસના 5 વેરિયન્ટ હોય તો 5 એન્ટીબોડીઝ બને. ધેટ સ્પેસિફિક કામ કરે. સો એ જ રીતે એ આપણા કોષો માટે બી સ્પેસિફિક બનાવે. મસલ્સ માટે એન્ટીબોડીઝ બનાવે તો માયોસાઇટિસ જ થાય ને તે રીતે કોઈ વાર ડિસરેગ્યુલેશન થયું, લોહીની નળીના એન્ટીબોડીઝ બનવાના ચાલુ થયા, બીજે કશે નહીં થાય, લોહીની નળીના જ એન્ટીબોડીઝ બને ને વાસ્ક્યુલાઇટિસ થાય. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. સો લોહીની નળી એટલે શું? સો ટુ સિમ્પ્લિફાઈ, આપણું હાર્ટ એક પંપ છે, એ બ્લડને પંપ કરે અને એની મુખ્ય નળી આવે, એમાંથી પછી શાખાઓ નીકળે. બ્રેઇન પર એક શાખા જાય, એક શાખા લેફ્ટ હેન્ડમાં જાય, એક શાખા રાઈટ હેન્ડમાં જાય, પછી એ નળી વળીને છાતીમાંથી પેટ સુધી આવે. પેટમાં પછી શાખાઓ નીકળે જે કિડનીમાં જાય, આંતરડાઓમાં જાય, પછી એ શાખા નીચે જાય, પગની નળીઓમાં પણ લોહી પહોંચાડે. એટલે આ લોહીની નળીઓનું ટ્રી છે વિચ વી હેવ. સચ એન અમેઝિંગ આર્કિટેક્ચર. નોબડી કેન એન્જિનિયર ધીસ એવર, રાઈટ. સો આ જ્યારે શાખાઓમાં કોઈ બી હિસ્સામાં સોજો આવે તેને વોટ ઇઝ ધ જાર્ગન નેમ વાસ્ક્યુલાઇટિસ થાય. નેક્સ્ટ સ્લાઇડ. હવે લોહીની નળી તો શરીરમાં બધે જ છે, રાઈટ. ઈચ એન્ડ એવરી સેલનું ન્યુટ્રિશન ક્યાંથી આવે? થ્રુ બ્લડ. ઓક્સિજન ક્યાંથી આવે? થ્રુ બ્લડ. એટલે એવો કોઈ કોષ નથી કે જ્યાં લોહીની નળીઓ નથી પહોંચતી. ઇટ મીન્સ કે આ એક રોગ એવો છે કે માથાથી પગ સુધી કંઈ પણ લક્ષણ આપી શકે. બ્રેઇનની નળી પકડાય તો સ્ટ્રોક થાય, હાથની નળીઓ પકડાય, ઓચિંતી પકડાય તો આંગળીઓ કાઢી પકડે, સ્લોલી બ્લોક થાય તો પેઇનફુલ થાય કે અમુક કામ પછી હાથ દુખવા માંડે. તે જ રીતે કિડનીની નળી પકડાય તો બીપી વધે, આંતરડાની નળી પકડાય તો આંતરડામાં ગેંગ્રીન થાય, પગની નળી પકડાય, એટલે જ્યાં પણ માથાથી પગ સુધી જે પણ સ્પેક્ટ્રમ પકડાયું તે આ રોગ લક્ષણ આપી શકે. એટલે આની એક યાદીમાં મૂકવું અઘરું છે આ રોગની, પણ ટિપિકલી મેં કીધું એમ કે સ્પેસિફિક જ હોય ઇમ્યુન સિસ્ટમનું કામ. વેસલ્સની જ લોહીની નળીનું જ એન્ટીબોડીઝ બને ને તેના જ લક્ષણ આવે, બીજું કંઈ ન થાય. નેક્સ્ટ સ્લાઇડ. સો આ જસ્ટ એક ડાયાગ્રામ છે કે પહેલું જે છે વિચ ઇઝ અ ગોળ સર્કલ, એ આપણી નોર્મલ લોહીની નળી છે. એટલે ટ્યુબ્યુલર આપણી પાઇપ્સ કેવી હોય તેવી રીતે બધે જ લોહી પહોંચે. આપણે જોયું કે પંપમાંથી નીકળે મુખ્ય શાખા, પછી એની નાની નાની શાખાઓ હાથ પગ, છેક ટીપ ઈચ એન્ડ એવરી સેલ સુધી. એટલે એ ટ્યુબ્સ નળીઓ છેક સુધી એવરી કોષ સુધી છે. એમાં સોજો આવે, દિવાલ જાડી થાય એટલે બ્લડ ફ્લો કોમ્પ્રોમાઇઝ થાય, કોઈ વાર એમાં લોહી ગંઠાય અને આ બધા રોગો થાય. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. સો એઝ આઈ સેડ કે લોહીની નળી તો બધે જ છે, એટલે લક્ષણો માથાથી પગ સુધી કંઈ બી હોઈ શકે. સ્કિનના, કિડનીના, ફેફસાના, બ્રેઇનના, કંઈ બી હોઈ શકે, રાઈટ. નેક્સ્ટ સ્લાઇડ. સો બેસિક પર્પઝ છે કે એટલીસ્ટ તમને વાસ્ક્યુલાઇટિસ નામ ખબર હોય કે આ એક રોગ છે સ્પેસિફિક. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. ત્રીજું જાર્ગન જે આપણે લખેલું બ્રોશરમાં કે વોટ ઇઝ લ્યુપસ. ટુ એન એક્સટેન્ટ આ વખતે મેં બીમારીઓના જ નામ એટલે લખ્યા છે. લાસ્ટ યર સુધી વી વર ડિસ્કસિંગ લક્ષણો શું હોય, સાંધા દુખે, કયા સાંધા વા છે, કયા સાંધા ઘસારાના છે. પણ આઈ થિંક કે હવે આ બધા રોગોના નામ તમારી જનરેશનને આવડવા જોઈએ કે ઇટ ઇઝ નોટ જસ્ટ વા. વા બહુ વેગ શબ્દ છે. અત્યાર સુધી રૂમેટોલોજી એટલે બધા એવું કહેતા કે વા હોય,
પણ યોર જનરેશન શુડ નો વોટ વાની રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે વાસ્ક્યુલાઇટિસ છે કે માયોસાઇટિસ છે. દેટ ઇઝ વાય ઓલ્સો ધીસ ટાઈમ મેં રોગોના જ 3 નામ સિમ્પ્લિફાઈ કરવાનું રાખેલું. ત્રીજું આપણે જોઈશું લ્યુપસ શું છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. સો અગેન ટેકિંગ ધ સ્ટોરી ઓફ અ સેલિબ્રિટી, સેલિના ગોમેઝ પીપલ હેવ હર્ડ. સો અબાઉટ આઈ થિંક એને 9-1 વર્ષ થયા. લ્યુપસ તો 10-12 વર્ષથી હતું. આ એક રોગ એવો છે લ્યુપસ કે જેમાં મેં કીધું કે આપણી ઇમ્યુન સિસ્ટમ આપણને એન્ટીબોડીઝ બનાવીને રોગ આપે ઇઝ રૂમેટોલોજી. લ્યુપસ એક રોગ છે અમારે રૂમેટોલોજીમાં કે જેમાં કોઈ બી કોષોની અગેન્સ્ટ એન્ટીબોડી બની શકે. બ્રેઇન્સ માટે, આંખ માટે, ફેફસા માટે, હૃદય માટે, કિડની માટે, નર્વ્સ, મસલ્સ, કોઈ બી કોષોના. એટલે એની લક્ષણોની યાદી બહુ ઘણી લાંબી છે, પણ સૌથી કોમન આ રોગ પકડે કિડનીઝને. અને આ બીમારીની કોમન ઉંમર છે 5થી લઈને 25થી 30 વર્ષની ફિમેલ્સ. ફિમેલ્સમાં 8:2 ફિમેલ મેલ રેશિયો છે, એટલે યંગ ગર્લ્સમાં આ બીમારીઓ વધુ થતી હોય છે. સેલિના ગોમેઝ હેડ લ્યુપસ. કિડની ઇન્વોલ્વમેન્ટ થયું, કિડની ફેલ થઈ, અને એની હર ફ્રેન્ડ ડોનેટેડ કિડની, શી ગોટ અ કિડની ટ્રાન્સપ્લાન્ટ 8 years અગો. પછી તો એણે એટલા બધા હિટ એલ્બમ્સ રિલીઝ કર્યા છે. નેક્સ્ટ સ્લાઇડ. સો આ લ્યુપસ બીમારી છે, યંગર ગર્લ્સ. અને સૌથી કોમન લક્ષણ એ સ્કિન, તડકાની એલર્જી ચાલુ થવી. કે પહેલાં લાલ ચાઠા નહોતા, હવે સડનલી બહાર નીકળો ને મોઢા પર બહુ જ લાલ ચાઠા આવે, જેમાં કોઈ વાર બળતરા બી થાય, કોઈ વાર એ ચાઠાથી ડાઘ પણ રહી જાય મોઢા પર. અને ટિપિકલી ગાલના એરિયા પર અને આઈબ્રો પાસે અને કાન પાસે. ધીઝ આર કોમન સાઇટ્સ. સો અનએક્સપ્લેન્ડ આવા રેશિસ જે ડાઘ મૂકી જાય, તડકાથી વધી જાય, આ સૌથી કોમન લક્ષણ છે. એટલે લ્યુપસમાં 99% આ સ્કિન રેશ તો હોય જ. તે સિવાયના અનેકો લક્ષણ છે. અને બીજું કોમન ઇઝ ફીવર, અનએક્સપ્લેન્ડ તાવ. 6-8 અઠવાડિયા થયા, તાવ જતો નથી. કોમનલી તાવ આવે એટલે આપણે સિઝનલી કારણો શોધીએ, વાયરલ છે, મલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ટીબી. આપણા દેશમાં કોઈ ચેપ રોગ મળે નહીં અને તાવ ચાલ્યા જ કરે. તો વન ઓફ ધી અનએક્સપ્લેન્ડ ફીવર્સ યંગ ગર્લ્સમાં ઇઝ લ્યુપસ. 6-8 અઠવાડિયાથી લાંબો તાવ, કારણ ન મળે તો મોટે ભાગે એમડી ફિઝિશિયન્સ દે ટ્રાય ટુ સર્ચ. તે સિવાયના લક્ષણોમાં વાળ ખરવા, મોઢામાં છાલા પડવા, અનએક્સપ્લેન્ડ સિવિયર થાક, આ બધાની સાથે. અને જો કોઈ ઓર્ગન પકડાયું હોય, જેમ કે કિડની પકડાઈ હોય, તો સોજા આવવા, પેશાબમાં પ્રોટીન દેખાવું. કોઈ વાર બ્રેઇન પણ પકડી શકે તો સ્ટ્રોક થાય. હાથ પગની નળીઓ પકડાય તો ઝંઝણી આવે. એટલે એ વેરિડ સિમ્ટમ છે કે કઈ જગ્યાએ છે, પણ કોમન ઇઝ સ્કિન. સો લ્યુપસ આ ત્રીજું જાર્ગન નેમ છે, વિચ આઈ થોટ કે તમને એટલીસ્ટ નામ ખબર હોવું જોઈએ. ત્રીજી બીમારી છે લ્યુપસ. સો જેમ મેં કીધું કે કોઈ પણ સિમ્ટમ્સ આપી શકે, પણ અનએક્સપ્લેન્ડ ફીવર ને આને વિચ વી કોલ્ડ એઝ બટરફ્લાય રેશ, આવો અનએક્સપ્લેન્ડ તડકાથી વધતો રેશ હોય તો યુ શુડ નો કે આ લ્યુપસ હોઈ શકે, અને ઇન દેટ ડિરેક્શન તપાસ અથવા ટ્રીટમેન્ટમાં આગળ વધવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, સો વિથ દેટ ઇટ ઇઝ, આઈ હોપ કે આપણે આજે જે 3 નામ લર્ન કર્યા છે, વન વોઝ માયોસાઇટિસ, જેમાં શું પકડાય? મસલ્સ. બીજું વી હર્ડ વોઝ વાસ્ક્યુલાઇટિસ, જેમાં શું પકડાય? લોહીની નળીઓ. એન્ડ થર્ડ ઇઝ લ્યુપસ, વિચ વી સી ઇન યંગ ગર્લ્સ. સો એટલીસ્ટ ધ નેમ્સની જાગૃતતા આવે, એન્ડ આઈ એમ હેપી વિથ દેટ. બીજું કોઈને બી કંઈ જાણવું, પૂછવું હોય તો પ્લીઝ, ઇફ દેર ઇઝ ટાઈમ. મેમ, ક્વેશ્ચન તમારે પૂછવાનો છે. તમે જે લેક્ચર આપ્યું, ડિલિવર કર્યું, એમાંથી જ કોઈ ક્વેશ્ચન પૂછો. ઓકે. અને વિદ્યાર્થીઓમાં પણ કોઈને કોઈ આ લેક્ચર સાંભળ્યું ને કંઈ ક્વેશ્ચન ઊભો થતો હોય તો તમે પૂછી શકો છો. લંચ પછીનું આ સેશન છે, પણ ઘણું માહિતી આપણને મળે એવું છે. અને એક વર્ડને એમણે જે રીતે સમજાવ્યા છે, રિયલી એમની આ લેક્ચર પ્રિપેર કરવાની મહેનત માટે એક જોરદાર તાળીયા. છોકરીઓને કંઈ ક્વેશ્ચન છે? હા મેમ, એક હેન્ડ રેઝ કરે છે.
એને માઇક આપજો. આવી જા બેટા આગળ. હા લોહીની નળીને પર સોજો આવે એને શું કહેવાય? લોહીની નળી પર સોજો આવે. વેસ્ક્યુલાઇટિસ. હા, હા, એટલે દિવાલ એની જાડી થાય જેના થકી ઇટ ઇઝ લાઈક અ ટ્યુબ. સો સપોઝ ટ્યુબની દિવાલ જાડી થાય જે લોહીની નળી છે એટલે લોહીનો ફ્લો ઓછો થાય દેટ વે. એને વેસ્ક્યુલાઇટિસ. થેન્ક યુ. ઓકે. મેમ હવે તમારો વારો છે, તમે ક્વેશ્ચન પૂછશો અને છોકરીઓમાંથી આન્સર આપશે. ઓકે. ઓકે, અગર આમ ઓછું સૂતા હશે તો યુ કેન. મેં એવું કીધેલું કે માયોસાઇટિસ મસલ્સ સિવાય બીજા 2 લક્ષણો પણ આપી શકે જે થોડા જીવલેણ અથવા દેટ ઇઝ અ રેડ સિગ્નલ સ્ટેજ ઓફ ધ ડિઝીઝ. તો કોને 3 હાથ છે, કોને કહું? ફ્રોમ ધ 3rd 4th રો વી કેન. પાછળની રો ના હોય તો દે ગેટ પ્રેફરન્સીસ. બેક બેન્ચર્સ because hopefully બેક બેન્ચર્સ પ્લીઝ અવેર. a third row માં they I think એને પહેલા હાથ ઉચકેલો you can say yeah come બીજું કોઈ વર્ડને આન્સર આપવું છે? શી સેઝ શોલ્ડર પકડાય તો હા ને ચામડીનો ભાગ. એના બીજા લક્ષણો છે પણ વોટ આઈ સેડ કે એકાદ જ લીટી કદાચ હું બોલેલી કે આ મસલ્સ તો પકડાય પણ આ રોગમાં આ બીજી 2 વસ્તુ થાય તો એ પછી જીવલેણ છે. વોટ હેપન ટુ સુહાની ભટનાગર? શી ડાઈડ બીકોઝ ઓફ દેટ. જેનો ફોટો હતો. ચામડી પકડે, ખભાને થાઈઝના મસલ્સ પકડે બટ દેટ ઇઝ નોટ ધી આન્સર. એનીબડી એલ્સ? સ્ટેન્ડ અપ બેટા, સ્ટેન્ડ અપ. આ બાજુ. કમ હિયર. હ્યુમિનેટ સિસ્ટમ. હા, હ્યુમિનેટ સિસ્ટમ. સોરી મને નહીં સમજ. એનીબડી એલ્સ? મેમ આ બાજુ. કમ હિયર, કમ હિયર. હા, કમ ટેલ. ત્યાં યુ કેન ગીવ અ માઇક ધેર. કરેક્ટ. જોરદાર તાળી. જોરદાર તાળીથી વધાવી લો. વાડિયા વિમેન્સના તૃપ્તિબેનને વિનંતી કરીશ. શ્વાસ નળી નહીં પણ આઈ સેડ કે સ્નાયુ જ માંસપેશી જ પકડે એટલે આપણા જે શ્વાસ લેવા માટે આપણે પાંસળીઓ પહોળી કરીએ, સંકોચીએ, રાઈટ, છાતી પહોળી, એ સ્નાયુ પકડાય એટલે આપણે શ્વાસ ના લઈ શકીએ. શ્વાસ નળી સારી હોય બટ ધ આન્સર ઇઝ રાઈટ કે શ્વાસ નળી અને ગળી ન શકાય આ 2 સિમ્ટમ્સ આર રેડ સિગ્નલ કે આ હવે સિરિયસ સ્ટેજમાં છે રોગ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ મેમ. વાડિયા વિમેન્સ કોલેજના રીનાબેનને વિનંતી કરીશ ડૉક્ટર અલ્પનાબેન પરમારને સ્મૃતિ ભેટથી સન્માનિત કરશે. અને રીનાબેનનું સન્માન કરશે શ્વેતાબેન. મિત્રો જરાક હાથની એક્સરસાઇઝ કરીશું તો એક ફિઝિયોથેરાપીનું કામ થઈ જશે.